વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી નર્મદા કિનારે આવેલા પવિત્ર યાત્રાધામ કરનાળી ખાતે આજરોજ શનિવારે અમાસના પવિત્ર અવસરે શ્રદ્ધાળુનું ઘોડાપુર ઉમટ્યું હતું। આ ખાસ પ્રસંગે કરનાળી સ્થિતમાં રેવા આશ્રમ દ્વારા દર વખતની પરંપરા મુજબ આ વખતે પણ હજારો ભક્તો માટે ભવ્ય સુવિધાઓ અને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। તો આજના આ પવિત્ર દિવસે 5000થી વધુ ભક્તોએ આશ્રમ ખાતે ચા નાસ્તો અને મહાપ્રસાદનો લાભ લીધો હતો। તો રેવા આશ્રમ પોતાની સામાજિક અને ધાર્મિક સેવાઓ માટે જાણીતો છે। તો આશ્રમ દ્વારા દર વર્ષે દરેક અમાસ પર્વ કે ધાર્મિક વાર તહેવારો પર અહીં આવતા યાત્રાળુઓ માટે વિનામૂલ્યે ચા નાસ્તા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે, જેથી દૂર દૂરથી આવતા ભક્તોને કોઈ મુશ્કેલી ના પડે। તો શનિવારીમાં રેવા આશ્રમના મુખ્ય સંચાલકે જણાવ્યું હતું કે આજે શનિવારી અમાસના પવિત્ર સંયોગ હોવાના કારણે નર્મદા સ્નાન અને દર્શન માટે ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો છે। તો આશ્રમમાં આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે ભોજન, ચા નાસ્તો તેમજ ગરમીમાં આરામથી બેસી શકે તે માટે વિશ્રામની પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। તો ભક્તોને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે આશ્રમના સ્વયંસેવકો સતત કાર્યરત છે। તો વહેલી સવારે જ ભક્તો માટે છાશ, ગરમા ગરમ ચા અને નાસ્તાની સગવડ વ્યવસ્થા કરવામાં આવી હતી। તો પવિત્ર નર્મદા મૈયાના કિનારે આવેલા મા રેવા આશ્રમની આ નિસ્વાર્થ સેવા જોઈ અહીં આવેલા હજારો ભક્તોએ ધન્યતા અનુભવી હતી અને આશ્રમની વ્યવસ્થાની ભારે સરાહના કરી હતી। ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ, ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।